દાહોદ જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા. ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાએ દાહોદ જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા ચૂંટણી કર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચના આપી હતી. અહીં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા મતદારો માટે ઊભી કરવામાં આવનારી સુવિધાની વિગતો મેળવી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસકર્મીઓ સાથે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ફૂટમાર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલિંગ સહિત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વિડીયોગ્રાફી સહિતની ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે અધિકારીઓ દ્વારા ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે. ફૂટમાર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાને હાથમાં લેનાર વિરુદ્ધ પાસા સહિતના કડક કાયદાકીય પગલાં લેવાશે. અગાઉની ચૂંટણીઓમાં પણ તંત્ર દ્વારા આવા કડક પગલાં ભરવામાં આવ્યા છે. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દીપક ઢોળ સહિત પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.